મિત્રો મજામાં ફરીથી બાળકો આજે કેટલાક સારા સારા દાખલાઓ લઈને આવ્યો છું અને નાના છે એમસીક્યુ પ્રેક્ટિસ કરતા રહેજો ક્લિયર બેટા જો સેટ એટલે ગણ A અને ગણ B તમને આપેલા છે બંને ગણ એ x ની કિંમતના ગણ છે ગમે તેવી x ની કિંમત લેવાની નથી જે પ્રાકૃતિક સંખ્યા હોય અને જોડે જોડે આપેલ અસમતાનું પાલન કરે સૌથી પહેલા બાળકો હું ગણ A ની વાત કરું તો ગણ A ને હું યાદી સ્વરૂપમાં ફેરવું છું તો સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા 1 લઉં જો અહીંયા 1 મૂકું તો 1 નો વર્ગ 1 એ 4 અને 40 ની વચ્ચે નથી એટલે 1 લેવાય નહીં પછી બેટા 2 મૂકો તો 2 નો વર્ગ 4 થાય અહીંયા ઇક્વલ શું નથી એટલે 4 પણ લેવાના નથી હવે બેટા 3 મૂકો તો 3 નો વર્ગ 9 થાય જે આની અંદર આવે છે 3 મૂક્યા x બરાબર 3 મૂક્યા એટલે 3 સભ્ય એવો છે કે જે અસમતાનું પાલન કરે છે પછી બેટા x બરાબર 4 મૂકો પછી બેટા 5 મૂકો બેટા 5 મૂક્યા પછી વર્ગ થયો 25 જે આની અંદર આવે છે બેટા 6 મૂકો તો 36 જે આમાં આવશે પછી બેટા x બરાબર 7 મૂકો તો 49 જે આની બહાર જતું રહેશે ધેટ મીન્સ ગણ એમાં માત્ર ને માત્ર 4 શબ્દ મળ્યા તમે બાળકો પરીક્ષામાં ભૂલ આવી કરશો કે ફૂલમાંથી 9 લખી નાખશો 9 ની બેટા x ની કિંમતનો ગણ છે તમારે અહીંયા x ની કિંમતો લેવાની છે જે x ની કિંમત આ સમતાનું પાલન કરે એવી તમારે x ની કિંમત લેવાની છે આ પ્રમાણે બેટા ગણ B ની વાત કરીએ તો 1 મૂકતા આ સમતાનું પાલન થશે નહીં પરંતુ 2 મૂકો તો 2 નો ઘન 8 જે આની અંદર આવે છે પછી 3 મૂકો બાળકો 3 નો ઘન 27 જે આમાં આવે છે 4 મૂકશો તો આની બહાર જતો રહેશે કારણ કે 4 નો ઘન 64 થાય છે ગણ A અને ગણ B બેટા તમને ચોખ્ખા મળી ગયા હવે જો A સબસેટ B છે તો ના કેમ કે ગણ A ના બધા જ સભ્યોનો સમાવેશ ગણ B માં થતો નથી ધેટ મીન્સ આ ખોટું છે B સબસેટ A છે બેટા તો ના કારણ કે આમાં રહેલા બધા સભ્યો આમાં નથી કારણ કે આમાં રહેલો 2 આમાં નથી ધેટ મીન્સ આ પણ ખોટું છે પણ ત્રીજું જોઈએ આપણે A યોગ B શોધીએ તો યોગ ગણનો મતલબ બંને ગણના બધા સભ્યો તમારે અંદર લઈ લેવાના છે બંને ગણના બધા સભ્યો તમે એને લીધા શું એ A જેટલો છે તો ના કારણ કે A ની અંદર બેટા તમે જુઓ 3 4 5 6 આમાં 2 નથી જ્યારે આમાં તો બેટા 2 છે તો A યોગ B A જેટલો નથી ધેટ મીન્સ આ પણ ખોટું છે એટલે સાચો જવાબ થયો બાળકો એ પણ નહીં ક્લિયર બેટા નીચેના પૈકી કયું સાચું નથી બેટા એટલે ખોટું પકડવાનું છે કયું સાચું નથી એટલે બેટા ખોટું પકડવાનું છે તો બાળકો મેં તમને વેન આકૃતિ દોરાવી હતી આ છે બેટા સાર્વત્રિક ગણ U આ ગણ A ગણ B તમને બેટા ખ્યાલ હોય તો આ જે ભાગ હતો લીટાવાળો જેને મેં બેટા A - B અથવા A છેદ B' કીધું હતું તો પહેલું તો બેટા સાચું છે A - B બરાબર A છેદ B' એટલે આ સાચું છે એક્ચ્યુઅલી આપણે કેવું પકડવાનું છે સાચું નથી ધેટ મીન્સ આમાં સાચું પણ જવાબ સાચું નથી આપણે ખોટું પકડવાનું દીકરા હવે જો A - B બરાબર B' - A' તો તમારે શું કરવાનું બેટા B' ની વેન આકૃતિ બનાવવાની પછી A' ની વેન આકૃતિ બનાવવાની પછી બંનેની બાદબાકી જો બેટા આ ગણ A આ ગણ B બેટા B' એટલે શું B સિવાયનો ભાગ તો આ B સિવાયનો ભાગ થયો બેટા B' B સિવાયનો ભાગ એટલે બેટા B' અને A' એટલે શું બેટા A સિવાયનો ભાગ તો A સિવાયનો ભાગ એટલે બેટા A' ટપકા શું બતાવે છે બેટા A સિવાયનો ભાગ લીટીઓ શું બતાવે છે બેટા B સિવાયનો ભાગ બાળકો હવે B' - A' એટલે કે લીટીવાળા ભાગમાંથી ટપકાવાળો ભાગ બાદ કરવાનો છે લીટીવાળા ભાગમાંથી ટપકાવાળો ભાગ બાદ કરવાનો છે તો લીટીવાળા ભાગમાંથી જે ટપકાવાળો ભાગ બેટા તમે બાદ કરશો બાદબાકીમાં શું બેટા સરખો ભાગ નીકળી જાય જે ભાગમાં લીટા અને ટપકા છે એ બધું નીકળી જશે તો લીટા અને ટપકાવાળો ભાગ બેટા બહારનો જે નીકળી જવાનો લીટા અને ટપકાવાળો ભાગ એટલે બેટા બહારનો જે નીકળી જવાનું કારણ કે બાદબાકીનો મતલબ કોમન ભાગ નીકળી જાય અને પહેલા ગણમાં વધેલો આવે બેટા તો B' એ મારો લીટાવાળો ભાગ હતો
જે આટલો વધ્યો આ શું છે a માઈનસ b એટલે આ પણ સાચું છે, આ પણ બેટા સાચું છે. બાદ બાકીમાં સરખો ભાગ નીકળી જાય, પહેલા વધેલું આવે તો b ડેશ મારો લીટી વાળો ભાગ હતો, સરખું નીકળી ગયું, વધવામાં ખાલી આટલું વધ્યું. અને આને તો બેટા હું શું કહું છું a માઈનસ b એટલે કે આ પણ સાચું છે, આપણે સાચું નથી એવું પકડવાનું છે. એટલે આ પણ સાચું, આમ જવાબ સાચો નથી, આમ સાચું છે. હવે બેટા આ પણ તમને ખ્યાલ આવે છે, આખા ગણ a માંથી આ a છેદની બાદ કરું તો મને લીટી વાળો ભાગ મળે કે ના મળે? તો a માઈનસ a છેદ b શું આપે? a માઈનસ b. એટલે આ પણ સાચું છે, એનો મતલબ બેટા આ ખોટું હશે. કારણ કે ત્રણે ત્રણ સાચા છે, મારે સાચું નથી એવું પકડવાનું છે, ખોટું પકડવાનું છે, એટલે આ ખોટું હશે. અહીંયા આવી ગયો. બાળકો ગણ એની વાત કરું તો x ની કિંમતોનો ગણ છે. આપણે x ની કિંમત લેવાની છે કેવી? z માં. z એટલે બેટા પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, અને બેટા mi પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ. ધન પૂર્ણાંક સંખ્યા કઈ હોય? 1 2 3 4 5 6 7 વગેરે. ધન પૂર્ણાંક સંખ્યાઓ એ જ પ્રાકૃતિક સંખ્યાઓ. તો અહીંયા x એ શું છે બેટા? ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે. તો x ની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યાઓ મૂકીને વિચાર કરવાનું છે. પાછી આ શરતનું પાલન તો થવું જ જોઈએ, એટલે કે એનો ઘન 7 થી મોટો હોવો જોઈએ. બાળકો 2 લઈશું, કારણ કે 2 નો ઘન 8 7 થી મોટો થાય. પછી 3 બી લઈ શકાય, 4 બી લઈ શકાય. આ બધી જ કિંમતો બેટા આમાં આવશે. કેમ બેટા? બે ગણ બી ની વાત કરો બેટા, તો બે ગણ તો ચોખ્ખો તમને ગુણધર્મ યાદી સ્વરૂપે બેટા તમને આપેલું છે. હવે તમારે યોગ ગણ કરવાનું છે, a યોગ b. તો બધા સભ્યો બેટા ભેગા કરો તમે, 1 2 3 4 5 6 તો બધી શું બેટા પ્રાકૃતિક સંખ્યાઓ છે બેટા, બધી પ્રાકૃતિક સંખ્યાઓ. અને પ્રાકૃતિક સંખ્યાના ગણને બેટા મેં તમને કીધેલું છે ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ. n બરાબર z પ્લસ થાય. જવાબ આવશે બાળકો z પ્લસ. બહુ સિમ્પલ છે. અહીંયા ગણ એ આપેલો છે, ગણ બી તમને આપેલું છે બેટા. અહીંયા u એટલે કે સાર્વત્રિક ગણ એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. સમજો, સાર્વત્રિક ગણ બેટા શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એટલે બેટા આવું થયું 1 2 3 4 5 6 દેશ. સાર્વત્રિક ગણમાં બેટા બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. ગણ a માં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે, ગણ b માં યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તમારે આ શોધવાનું છે. એટલે બાળક દાખલો બેટા બે રીતે ગણી શકે છે. રીતે સૌથી પહેલા બાળક બેટા a યોગ b શોધે, પછી બેટા b ડેશ જોડે એનો છેદગણ કરે, જે જવાબ મળે એનો a ડેશ જોડે યોગ ગણ કરે, તો પણ તમને બેટા જવાબ મળશે. પણ એ મજૂરી થશે બાળકો, કારણ કે આ શોધવું, ફરી પાછું b ડેશ જોડે છેદગણ કરો, અહીંયાથી જે મળે એનું ફરી પાછું a ડેશ જોડે યોગગણ કરો, લાંબુ થાય. જવાબ તો મળશે. બાળકો હું ટૂંકી રીતે જઉં છું. તો સૌથી પહેલા બાળકો આટલો ભાગ લઉં છું. મેં તમને બાળકો કીધું હતું જ્યારે બંને સંજ્ઞા અલગ અલગ હોય એટલે વિભાજનનો નિયમ આવે. તો વિભાજનના નિયમ પ્રમાણે બેટા આ ગુણાકાર થશે ને, a છેદ b ડેશ યોગ b છેદ b ડેશ, વિભાજનનો નિયમ. ક્લિયર? અને બાળકો આપણે ભણી ગયા કે b છેદ b ડેશ શું થાય બેટા? 5 થાય. ક્લિયર? પૂરક ગણના ગુણધર્મમાં લખાવી દો. કારણ કે b ગણ અને b ડેશ ગણ દુશ્મન ગણો છે. જે ઘટકો b માં હશે તે b ડેશ માં નહીં હોય, b ડેશ માં હશે તે b માં નહીં હોય, ત્યાંની બંનેમાં કોમન થશે કોઈ નહીં હોય. એટલા માટે બેટા 5 થાય. પછી બાળકો મેં તમને યોગ ક્રિયાના ગુણધર્મમાં લખાવ્યું હતું કે કોઈ પણ ગણનો phi જોડે યોગગણ કરવામાં આવે તો મૂળ ગણ પાછું આવે. કોઈ પણ ગણનો phi જોડે યોગગણ કરતા મૂળ ગણ પાછું મળે. બેટા તમે આને a સમજી લો, છે નહીં સમજી લો. તો તમે આને બેટા a સમજો તો a યોગ phi બરાબર શું થાય? a એટલે કે આ જ મળશે, a છેદ b ડેશ મળશે. ક્લિયર બેટા? હવે જરા સમજો બેટા. b ડેશ એટલે શું બેટા? તો b ડેશ એટલે b સિવાયની સંખ્યાઓ. એવી સંખ્યાઓ કે જે u માં હોય પરંતુ b માં ના હોય બેટા b ડેશ થાય. જોજો, તો b સિવાયની સંખ્યાઓ b માં બધી કેવી છે બેટા? યુગ્મ પ્રાકૃતિક. તો b ડેશ માં કેવી આવશે? અયુગ્મ પ્રાકૃતિક. ક્યાં સુધી બેટા? છેક સુધી.
સમજો બેટા b ડેશ એટલે કે b માં હોય એ નહીં લેવાના પણ u માં રહેલા લેવાના. u માં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે અપ ટુ એન્ડ આવે. પણ a માં શું છે બેટા? પ્રાકૃતિક સંખ્યાઓ પછી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 17 સુધી. તો આમાં 1 3 5 7 9 17 સુધી નામાં બધી જ છે તો બંનેનો છેદગણ એટલે બંનેમાં કોમન હોય તે એટલે 1 થી 17 સુધીની અયુગ્મ પૂર્ણાંક સંખ્યા હોય. બેટા આનો ઉદ્ગણ થવાનો કારણ કે આમાં તો 13 15 17 19 21 22 23 બધી છે અને એમાં 17 સુધીની જ છે તો બંનેના છેદગણમાં 1 થી 17 સુધીની અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ એટલે એ જ આવવાનું. તો જવાબ આવે બેટા એ. ખ્યાલ આવે છે કે બેટા એ છે બેટા શું આવ્યો? જવાબ આવ્યો એ. સમજણ પડે છે બેટા? હવે એ શું છે? રકમમાં b ડેશ છેદગણ છે. ઓકે આટલો ભાગ બેટા એ આવ્યો. સમજો એ આટલો ભાગ તમને એ મળે છે. આપણે તો આ શોધવાનું છે. હવે a ડેશ યોગ આટલો ભાગ બેટા શું મળ્યો? a. સમજો દીકરાઓ મેરે કો ઇતના હો ગણેગા થા. મારે આટલું શોધવાનું હતું બેટા મેં આ સુધી નાખ્યું એ આવ્યો ત્યાં જગ્યા મૂક્યું. તો a ડેશ યોગ એ શું થાય લ્યા? સાર્વત્રિક ગણ u થાય. અને સાર્વત્રિક ગણ u શું છે બેટા? n છે. જવાબ આવે બેટા તમારો n. ક્લિયર? નેક્સ્ટ ગણ a તથા ગણ b માટે a યોગ b ડઝ નોટ ઇક્વલ્સ ટુ a યોગ b શું નથી. તો બાળકો બેન આકૃતિ તમારી ક્લિયર હોય તો બહુ મજા આવશે. ચલો મજા લઈએ. આ ગણ a આ ગણ b. કેટલી વાર કીધું દીકરા આ લીટી વાળો ભાગ એ a b થતો હોય છે. ટપકા વાળો ભાગ અમારો b a થતો હોય છે અને વચ્ચે વાળો ગોળો ભાગ બેટા શું થાય છે? a છે b. યોગનો મતલબ ભેગું થવું. તો a યોગ b નો મતલબ બેટા આખા બંને વર્તુળ શું બતાવે? a યોગ b. હવે તમે અહીંયા જુઓ a યોગ b a બાળકો b એટલે ટપકા વાળો ભાગ અને a એટલે આ ભાગ. તો આ a અને આ b a બંનેનો યોગ ગણ કરીએ બંને ભાગ ભેગા કરીએ તો બંને આખા વર્તુળ થઈ જવાના. ધેટ મીન્સ a યોગ b થવાનું. આ શું આપે છે? a યોગ b આપે છે. મારે તો a યોગ b શું નથી એવું લાવવાનું છે. આ a યોગ b આપે તો ધેટ મીન્સ આ સાચો જવાબ નથી. સમજો બેટા. હવે આ જો a ડેશ છેદ b ડેશ નો હોલ ડેશ. બાળકો હોલ ડેશ આવે એટલે શું આવે? ડબલ ગણનો નિયમ આવે. ડબલ ગણના નિયમ પ્રમાણે ડેશ પહેલા ગણને મળે ડેશ બીજા ગણને મળે વચલેકા ઊંધા અને ડબલ ડેશ બેટા નીકળી જાય યાદ છે ને. તો આ પણ a યોગ b આપે છે. માં તો a યોગ b શું નથી એવું લાવવાનું છે એટલે આ પણ સાચો જવાબ નથી. a b લીટી વાળો ભાગ એ છે દીકોરો આ ટપકા વાળું ત્રણેયને ભેગા કરો. ભેગા કેમ કર્યા? વચ્ચે યોગ છે. યોગનો મતલબ ભેગું કરવા. ત્રણેય ભાગને ભેગા કરો તો બંને આખા મીંડા થાય. બંને આખા મીંડા થાય બેટા યોગન થાય. તો આ પણ શું આપે છે? a યોગ b આપે છે. એનો મતલબ કે ત્રણેય જવાબ શક્ય નથી એટલે બેટા આ જ થાય કારણ કે a b લીટી વાળો ભાગ b એક ટપકા વાળો ભાગ બંનેને ભેગા કરીએ તો a યોગ b આવતો નથી કારણ કે વચ્ચે વાળો પૂરો ભાગ આમાં થઈ જાય છે. ધેટ મીન્સ આ a યોગ b તમને આપશે નહીં. તો જવાબ આવે બેટા b ફોર ભાવસાર. અહીં જો બેટા ગણ a અને ગણ b તમને આપેલા છે. યાદીની રીતે ગણ b લખવાનું છે. ગણ b બેટા તમને ગુણધર્મ સ્વરૂપે આપેલો છે. તમારે એને યાદી સ્વરૂપે રજૂ કરવાનો છે. અહીંયા જે ગણ b છે બેટા એક ક્રમયુક્ત જોડનો ગણ છે. ગણ b માં જે સભ્યો છે એ શું છે બેટા? ક્રમયુક્ત જોડો છે. પણ ગમે તેવી ક્રમયુક્ત જોડ લેવાની નથી. એની પણ શરત છે. આ ક્રમયુક્ત જોડના બંને સ્થાને જે સભ્યો છે એ ગણ a માંથી લેવાના છે. જો સ્મોલ ab belongs to a એટલે આ બંને સભ્યોને ગણ a માંથી લેવાના છે. ધેટ મીન્સ એકડો બગડો તકડો ચોકડામાંથી ગમે તે અહીંયા આંકડો હોઈ શકે. શરત બીજી b એ a વડે વિભાજ્ય છે. ધેટ મીન્સ બીજું સ્થાન b એ પહેલા સ્થાન વડે વિભાજ્ય હોવું જોઈએ. તો જો બાળકો
અલગ અલગ આંકડા AB ની જગ્યાએ ઘટક AB ની જગ્યાએ ગણ A માંથી સભ્યો મૂકું છું, કારણ કે AB ને મારે શેમાંથી લેવાના છે? ગણ A માંથી. તો પહેલા બકા એક એક લઉં, લઈ શકાય? તો હા. કન્ડિશન ગુણધર્મ એ છે બેટા B એ A વડે વિભાજ્ય હોય, એટલે બીજું સ્થાન પહેલા સ્થાન વડે વિભાજ્ય હોવું જોઈએ. તો 1 એ 1 વડે વિભાજ્ય છે. પછી બેટા 1 2 પણ લેવાય, કારણ કે 2 1 વડે વિભાજ્ય છે. 1 3 પણ લેવાય, 1 4 પણ લેવાય, 1 5 ના લેવાય, કારણ કે 5 આમાં નથી ભાયા. પછી 2 નો વાળો. 2 1 ના લેવા બેટા, કારણ કે 1 એ 2 વડે વિભાજ્ય નથી. પણ 2 2 લેવાય, કારણ કે 2 2 વડે વિભાજ્ય છે. પછી 2 4 લેવાય, પછી 3 નો વાળો 3 3 લેવાય, 4 નો વાળો 4 4 લેવાય. તો બીજી કેમ ના લીધી? કારણ કે બીજામાં આ ગુણધર્મનું પાલન થતું નથી. ક્લિયર બેટા? પણ પરીક્ષામાં ઊંધું થઈ જાય તો ધ્યાન રાખજો. પરીક્ષામાં શું થઈ શકે છે? તો B એ A વડે વિભાજ્ય જગ્યાએ બેટા ઊંધું આવે, A એ B વડે વિભાજ્ય છે. તો એ વખતે પહેલું સ્થાન બીજા સ્થાન વડે વિભાજ્ય થવું જોઈએ. તો એ વખતે 2 4 ના બેટા, વખતે 4 2 આવે, ઊંધું થઈ જાય. ક્લિયર? સમજાય છે ને બેટા? લખો શાંતિ. બેટા આ દાખલો જો ગણ ABC તમને આપેલા છે. તો પ્રથમ રીત એવી છે કે પહેલા તમે A ક્રોસ B શોધી નાખો, એટલે કે બે ગણનો કાર્તેજીય ગુણાકાર પેલી જોડો લાવતા હતા બેટા એમ શોધી નાખો. પછી તમે બેટા A ક્રોસ C શોધી નાખો. આમાં પણ જોડો મળશે, આમાં પણ જોડો મળશે. પછી બંનેની બાદબાક કરવાની. બે ગણની બાદબાકી એટલે સરખી જોડો નીકળી જાય, પહેલામાં વધેલી જોડો આવે. એ રીતે પણ બાળકો તમે જવાબ લાવી શકો છો. હું બીજી રીતે લાવું છું, તમારે બંને રીતે ઘરે ગણવાનું રહેશે. એટલે સોલ્યુશનનો મતલબ જવાબ. તો A ક્રોસ B માઈનસ A ક્રોસ C. બંનેમાં કયો ગણ કોમન છે? એ લીધો. બંનેમાં જે ગણ કોમન હોય બેટા એ લખી દેવાનો. ક્લિયર બેટા? ક્રોસ B માઈનસ C. પછી તાળો મેળવો બેટા જો. આને આમ ગુણો તો A ક્રોસ B માઈનસ A ક્રોસ C. આને ગુણવાથી આવું મળી જાય છે, ધેટ મીન્સ આપણે લખેલું સાચું છે. શું કરવાનું બેટા? બંનેમાં જે ગણ સરખો હોય કોમન હોય પહેલા લખવાનું, વચ્ચે જે ચિહ્ન હોય ને કૌંસમાં રાખવાનું. પછી તો બેટા બધી ચોકડીમાં જ દેવાની. ક્લિયર? અને પછી તાળો મેળવો બેટા. આ માઈનસ A ક્રોસ C આવી જાય છે, ધેટ મીન્સ મારી ગોઠવણ સાચી છે. હવે ગણ A ના સભ્યો છે બેટા 1 2 3. વચ્ચે ઓછા આવ્યું બેટા, એટલે બે ગણની બાદબાકી તફાવત ગણ સરખા સભ્યો નીકળી જાય, પહેલામાં વધેલા આવે. B C માં જુઓ, જોયું સાહેબ સરખું શું છે? 3 3 નીકળી ગયું. પહેલા ગણ B માં શું વધ્યું? 4. લે બેટા. હવે બે ગણનો વચ્ચે ગુણાકાર એટલે કાર્તેજીય ગુણાકાર. એટલે આ બે ગણની વચ્ચે કાર્તેજીય ગુણાકાર સિવાય નીકળાવ બીજું કંઈ ના હોય. તો શું મળે? જોડો મળે 1 4 2 4 અને 3 4. આ જવાબ આવી ગયો. અથવા પ્રથમ રીત કીધું બેટા એ પ્રમાણે પણ તમે જવાબ લાવી શકો છો. ક્લિયર બેટા? આ દાખલો થોડો સારો છે બેટા. જોજો. નંબર ઓફ A ઇક્વલ્સ ટુ P. એનો મતલબ દીકરાઓ ગણ A માં સભ્યોની સંખ્યા P છે. P સભ્યો છે. તો P એટલે કેટલા? ભાઈ નથી ખબર, પણ P નંગ સભ્યો છે એવું છે. ગણ B માં સભ્યો કેટલા? તો Q નંગ છે. બરોબર તો બેટા સમજો. ગણ A ના ઉપગણની સંખ્યા ગણ B ના ઉપગણની સંખ્યા કરતા 16 ગણી છે. તો અહીં તમને આપેલું છે ગણ A ના ઉપગણ બેટા, ઉપ એટલે ઉપગણ તો બેટા, ઉપગણની સંખ્યા બરાબર ગણ B ના ઉપગણની સંખ્યા. એટલે આ ઉપ એટલે બેટા ઉપગણ છે, પણ એવું નથી આપ્યું બેટા. ગણ A ના ઉપગણની સંખ્યા ગણ B કરતા 16 ગણી છે. આ 16 ગણી છે એટલે બેટા બેલેન્સ કરવા માટે સામે ગુણાય. હવે કોઈ પણ ગણના ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2n. જે n શું આપે છે? જે તે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા. તો ગણ A માં કેટલા સભ્યો છે બેટા? P. એટલે n ની જગ્યાએ સભ્ય સંખ્યા P 16 ના 16.
2n પણ ગણતરીમાં કેટલા સભ્યો છે બેટા q તો સભ્યોની સંખ્યા n બરાબર q આવે હવે બાળકો મેથેમેટિક્સ માં કન્સેપ્ટ તમને કહું હંમેશા જે શોધવાનું હોય એ ઘાતમાં હોય તો તમારે આધાર સરખો કરવો પડે એટલું યાદ ઊંધું જ બેટા શોધવા વાળી વસ્તુ એટલે કે આઈટમ ઘાતમાં હોય તો આધાર સરખો કરવાનો અને શોધવા વાળું આધારમાં હોય તો ઘાત સરખી કરવી પડે ધ્યાન રાખજો બેટા 16 એટલે એની 4 ઘાત એ સાહેબ 4 નો વર્ગ ના લખાય બેટા શોધવાનું શું છે pq વાળું pq ક્યાં છે ઘાતમાં એટલે આધાર સરખો કરવો પડે અહીં આધાર 2 હોય એટલે અહીં આધાર 2 લાવવો પડે એટલા માટે 2 ની 4 ઘાત લખી પ્રભુ બેટા દેખાય છે બધા નીચે અહીંયા તો 2p બરાબર ધોરણ 6 બેટા સમાન આધાર ગુણાકાર ઘાતનો સરવાળો એ બાળકો ઘાત અને ઘાતાંક ધોરણ 6 માં ચેપ્ટર આવતું હતું વચ્ચે બરાબર હોય બંને બાજુ આધાર સરખો હોય તો ઘાત પણ સરખી થાય ઘાત પણ સરખાવી શકાય બસ તો બેટા q ને આમ લે લો તો p - q બરાબર 4 એટલે બેટા સારો દાખલો છે આગળ તો બાળકો તમે આને સૂત્રની મદદથી પણ શોધી શકો છો અથવા બાળકો સૂત્ર વગર પણ તમે શોધી શકો તો તમારે સૂત્રથી બેટા શોધવામાં આવી જો તમારે બેટા સૂત્રથી જવું હોય તો નંબર ઓફ x છેદ y ડેશ બાળકો નંબર ઓફ નું કોઈ સૂત્ર છે જ નહીં મેં તમને નોર્મલ સમજાવ્યું બેટા જો તમને આવું સમજાવ્યું યાદ હોય તો કે a છેદ b ડેશ બરાબર a માઈનસ b થાય યાદ છે a છેદ b ડેશ બરાબર a માઈનસ b થાય હવે બેટા માં નંબર ઓફ લગાવી દો નંબર ઓફ a છેદ b ડેશ બરાબર નંબર ઓફ a માઈનસ b થાય ક્લિયર નોર્મલી પણ તમે ગણી શકો છો બહુ સિમ્પલ છે તો અહીંયા લખી શકો નંબર ઓફ x માઈનસ y થાય આ ab ની જગ્યાએ બેટા શું મૂક્યું xy મૂક્યા તો વેન આકૃતિ યાદ કરો દીકરા આ કેટલી આ દોરી પેલા દોરી કા આ જે ભાગ હોય છે તે કયો હોય છે બકા a માઈનસ b એટલે કે આખા a માંથી આ છેદગણ બાદ કરીએ તો a માઈનસ b આવે કે ના આવે તો x માઈનસ y કેટલે મળે આખા x માંથી છેદગણ બાદ કરી દીજે આખા a માંથી a છેદ b બાદ કરીએ બેટા એટલે a માઈનસ b આવે તો x માઈનસ y લાવવા માટે આખા x માંથી x છેદ y બાદ કરી દઈએ ક્લિયર પ્રભુજી હવે તો બેટા તમારે લાવવાનું છે નંબર ઓફ x છેદ y ડેશ સમજો આમ આપણે રકમ છે પર આ ક્યારે મળે જો આ બંનેની કિંમત હોય તો મળે ભાઈ આ બંનેની કિંમત હોય તો મળે ભાઈ તો આ nx તો આપેલા જ ભાઈ પણ સાહેબ આપ્યા નથી અરે યાર તમારે પેલું સૂત્ર લખવાનું નંબર ઓફ x ક્યુબ y બરાબર નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઈનસ નંબર ઓફ x છેદ y એ સૂત્રમાં ત્રણ કિંમત મૂકશો એટલે આમાંથી આ કિંમત મળશે નંબર ઓફ x છેદ y ની એટલે શું બોલું બેટા એટલે નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર a છેદ b એ સૂત્ર તમારે આમાં લગાવવાનું યોગ આપ્યો છે x આપ્યો છે એમાં તમને x છેદ y મળશે એ જે x છેદ y મળે એને તમારે અહીં મૂકવાના કારણ કે આ તો તમને આપેલા છે જવાબ મળી જશે ક્લિયર બેટા કરશો ને કામ તમારે જ કરજો ગણ એમાં 19 સભ્યો છે ગણતરીમાં 33 સભ્યો છે તો a છેદ b ના ન્યૂનતમ સભ્યોની સંખ્યા કેટલી છે છેદગણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો આવે હવે બાળકો સમજો આમાં 19 સભ્યો આમાં 33 સભ્યો છે તો એવું બની શકે કે બધા સભ્યો જુદા હોય જે આમાં 19 હોય એ આમાં 33 હોય અલગ અલગ હોય આ બેટા 19 અમેરિકાના લોકો છે અને આ 33 છે બેટા ઓસ્ટ્રેલિયાના લોકો છે અલગ અલગ બંનેની સિટીઝનશિપ છે બધા અલગ જ થયા તો એ પરિસ્થિતિમાં 19 અને 33 સભ્યો બધા જ જુદા હશે બેટા એ વખતે છેદગણ ખાલી ગણ રહેશે અને છેદગણ ખાલી ગણ રહે તેમાં સભ્યોની સંખ્યા શૂન્ય થાય અથવા એવું બને બેટા કે બંનેમાં એક સભ્ય કોમન હોય તો છેદગણમાં એક સભ્ય આવે તો સભ્યની સંખ્યા 1 થાય અથવા બે નંગ કોમન હોય તો છેદગણમાં બે સભ્યો આવે તો સભ્યોની સંખ્યા 3 હોય 4 નંગ કોમન હોઈ શકે છે 5 નંગ કોમન વધુમાં વધુ 19 નંગ કોમન હોઈ શકે
કારણ કે આમાં 19 છે, આમાં 33 છે, એટલે 19 સભ્યો આમાં હોય તો વધુમાં વધુ 19 સભ્ય કોમન હોઈ શકે. કોમનનો મતલબ છેદગણમાં હોવો, તો વધુમાં વધુ 19 સભ્ય કોમન હોઈ શકે, ઓછામાં ઓછા 0 સભ્ય કોમન હોઈ શકે. તો છેદગણમાં ન્યૂનતમ સભ્યોની સંખ્યા બેટા 0 થાય અને છેદગણમાં મહત્તમ સભ્યોની સંખ્યા 19 થાય. ક્લિયર બેટા? માગ્યું તો ન્યૂનતમ, જવાબ આવે 0. મેં તમને એક્સ્ટ્રા મહત્તમ ભણાવ્યું. ક્લિયર બેટા? લખી નાખો શાંતિ. આ રકમ છે શાંતિથી લખો. ચલો બાળકો આગળ પ્રશ્ન. એ નિયમિત બહુકોણનું ગણ છે. બેટા બહુકોણ કોને કહેવાય? 3 અથવા 3 થી વધુ ખૂણાવાળી બંધ આકૃતિને બહુકોણ કહે છે. 3 ખૂણા હોય અથવા 3 થી વધુ ખૂણા હોય અને પાછી બંધ આકૃતિ હોવી જોઈએ. જેમ કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, કેવડા આ બધા શું કહેવાય? બહુકોણ કહેવાય. બેટા નિયમિત શબ્દ છે. નિયમિતનો મતલબ એવો બહુકોણ જેના બધા જ ખૂણા અને બધી જ બાજુઓ પણ સમાન હોય. તો સમજો બાળકો, તો ઘણ એની અંદર એવા બહુકોણ લેવાના છે કે જેની બધી બાજુઓ અને બધા ખૂણા પણ સમાન. સૌથી પહેલો બહુકોણ બેટા આપણે ત્રિકોણ લઈએ. ત્રિકોણમાં બધી બાજુ અને બધા ખૂણા સમાન હોય એવો સમબાજુ ત્રિકોણ આવે. આ ત્રિકોણની સંજ્ઞા આવે. ચતુષ્કોણની વાત કરીએ બાળકો, તો એવો કયો ચતુષ્કોણ છે બેટા કે જેની ચારે બાજુ સમાન હોય અને ચારે ખૂણા સરખા હોય? ચોરસ. પછી બેટા ચાર બાજુ પછી 5 બાજુ પંચકોણ આવે. હવે પંચકોણમાં બધી જ બાજુ અને બધા જ ખૂણા સમાન હોય એવા પંચકોણનું નામ કયું? તો મન નથી ખબર બેટા, તમને બી ખ્યાલ નહીં હોય. આપણે એવું સમજવાનું કે નિયમિત પંચકોણ છે. નિયમિત શબ્દ લખ્યો એટલે ખ્યાલ આવે. ડેશ ડેશ ડેશ. પછી નિયમિત ષષ્ઠકોણ, નિયમિત અષ્ટકોણ, આ બધું બેટા આવે. ગણ બીમાં શું છે બેટા? ચતુષ્કોણનો ગણ. તો બધા જ ચતુષ્કોણમાં આવે. તો કયા કયા ચતુષ્કોણ? ચોરસ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, એ બધું જાતનું આવે. સમભુજ ચતુષ્કોણ. પણ દીકલા આપણે તો છેદગણ શોધવાનું છે. છેદગણનો મતલબ શું બેટા? બંનેમાં જે સમાન સભ્ય હોય તે માત્ર ચોરસ બંનેમાં છે. એ જવાબ આવે બેટા ચોરસ. ક્લિયર દીકરા? જો બેટા આગળ પ્રશ્ન. બેટા ગણમાં 4 સભ્યો આપેલા છે. તો ગણ એના અરિક્ત ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો બાળકો ગણ એના ઉપગણોની સંખ્યા, દીકરાઓ કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2:10. અહીંયા 4 સભ્યો છે એટલે n ની જગ્યાએ 4 મૂકું. કુલ ઉપગણ મળવાના મને 16. આ 16 ઉપગણ કેવા હશે? તમને કઈ ચિત્ર સ્પષ્ટ કરો બેટા. 16 ઉપગણમાં પહેલો 5 હશે, પછી ગણ પોતે હશે, પછી બેટા એકાકી ગણ હશે. તો 16 ઉપગણમાં એક ઉપગણ ખાલી ગણ હોય છે, એના સિવાયના બાકીના બેટા ખાલી ગણ નથી હોતા. એટલે કુલ ઉપગણમાંથી એક ઉપગણ 5 બાદ કરી દઈએ તો બાકીના શું થવાના બેટા? ખાલી ન હોય તેવા ઉપગણ. ખાલી ન હોય તેવા ઉપગણનો મતલબ બેટા અરિક્ત ઉપગણ. તો અરિક્ત ઉપગણની સંખ્યા એટલે કે ગણ એના અરિક્ત ઉપગણની સંખ્યા એટલે કે કુલ ઉપગણમાંથી એક પેલો ખાલી ઉપગણ બાદ કરી દઈએ તો તમને અરિક્ત ઉપગણની સંખ્યા આપે. ખ્યાલ આવે છે ને બેટા? n બરાબર સભ્યોની સંખ્યા 4 15. અહીંયા ગણ એ અને ગણ બી કોનો ગણ છે બેટા? ક્રમયુક્ત જોડોનો ગણ છે. તમે જો x y જોડ છે, પણ કેવી જોડો? જે x અને y ની કિંમતો વાસ્તવિક સંખ્યા હોય અને જે આ સમીકરણનું સમાધાન કરે. બાળકો સમીકરણનું સમાધાન કરવું એટલે કે ડાબી બાજુમાં xy મૂકતા જમણી બાજુનો 0 આવે. ક્લિયર? બાળકો અહીંયા b ની અંદર પણ બેટા જોડો જ છે જે આ સમીકરણનું સમાધાન કરે છે. તો આમાં અમુક જોડો હશે, આમાં અમુક જોડો હશે, બંનેનો છેદગણ લાવવાનો છે. ધેટ મીન્સ
આ બંને સમીકરણનો ઉકેલ શોધવાથી જે બિંદુ મળશે એ બંનેમાં હશે. અને તમને ખ્યાલ છે બેટા, સુરેખ સમીકરણ ચેપ્ટર તમે ભૂતકાળમાં ભણી ગયેલા છો. બે સુરેખ સમીકરણનો ઉકેલ જે મળે એ ઉકેલ બંને સમીકરણનું સમાધાન કરે. અને બંનેનું સમાધાન કરે ધેટ મીન્સ બંનેમાં હોય. બંનેમાં હોય એટલે કે છેદગણમાં હોય. એ છેદગણનો મતલબ થાય એવું બિંદુ કે જે બંનેનું સમાધાન કરે, એટલે કે બંનેનો છેદબિંદુ, એટલે કે બંનેનો ઉકેલ, એટલે કે બંનેને ઉકેલવાનો, લોપ કરવાનો. એ સાહેબ લોપના આકાર જેમ પેલી ચોકડી ગુણાકારની રીત. એટલે બેટા xy લાવવાની મેથેમેટિક્સમાં 3-4 રીતો છે. ક્લિયર? ગમે તે તમને જે રીત ગમે એ રીતની મદદથી તમારે xy લાવવાના રહેશે. એક ઇસ્પિયા નાઈ ઉડી ગયા બેટા 2. બેટા આમાં 2 મૂકી દો, x બરાબર 2 તો y કેટલા મળશે? 5. તો બંનેને ઉકેલવાથી બેટા જે જોડ મળી 2 5 એ બંનેનું શું થાય? છેદબિંદુ થાય. એ બેટા છેદબિંદુ થાય. આગળ પ્રશ્ન. આ પ્રશ્ન વાળો થોડો સારો છે કારણ કે બેટા આમાં અસમતા છે. શું છે? અસમતા છે. આપણે a છેદ b લાવવાનું છે. તો એ જ કન્સેપ્ટ. પહેલા a માં કઈ કિંમતો છે એ લાવીશું, પછી b માં કઈ કિંમતો છે એ લાવીશું, અને છેદગણનો મતલબ બંનેમાં કોમન રહેલી કિંમતો શોધીશું. બાળકો x belongs to r છે એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. તો જુઓ બાળકો, a માં કઈ કઈ વાસ્તવિક સંખ્યાઓ છે અને b માં કઈ કઈ વાસ્તવિક સંખ્યા બેટા હું લાવું છું. જોજો. સૌથી પહેલા ગણ a ની વાત કરું. તમને બેટા આ અસમતા આપી છે. આ અસમતાનો ઉકેલ મેળવવાનો એટલે આમાંથી તમને જે x મળશે એ બેટા ગણ a ની અંદર રહેલી x ની કિંમતો થશે. એક્ચ્યુઅલી બાળકો આખું ચેપ્ટર આવે છે સુરેખ અસમતા, પણ હાલ એ સુરેખ અસમતા ચેપ્ટર ચાલ્યું નથી બેટા. એટલે આપણે નોર્મલી જેમ ઇક્વલ્સ નું સાદુરૂપ આપીએ છીએ એ પ્રમાણે આપણે જવાનું. આને બરાબર સમજીને જવાનું. બરાબર છે ને બરાબર સમજીને જવાનું. તો જો બેટા 3/2 પહેલી વાર લઈ ગયે 5 માઈનસ 3/2 એટલે 2x ગ્રેટર ધેન પર લસા લઈ લે બેટા 7/2. જે દેખાય છે બેટા બધા નીચે છે નીચે દેખાય બેટા. ઓકે. હવે બાળકો x નો જે સહગુણક 2 છે એની ચોકડી ગુણાકારથી નીચે લઈ જઈએ. x greater than or equal to 7/4. એટલું ધ્યાન રાખજો બેટા. અસમતા આવે. અસમતા એટલે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ. 4 પ્રકારની અસમતા છે. અસમતામાં x નો સહગુણક ધન હોય અને નીચે લઈ જાઓ તો અસમતામાં કોઈ ફરક ના પડે. પરંતુ જો x નો સહગુણક ઋણ હોય અને નીચે લઈ જાઓ તો અસમતા બદલાઈ જાય. જો સમજો બેટા, આ થોડું રફ કામ છે. જો બાળકો આવું આવે, હવે અહીંયા તમે આ -3 તમે નીચે લઈ જાઓ તો x નો સહગુણક ઋણ હતો તેને તમે નીચે લઈ જાઓ ક્રોસ ગુણાકારથી તો આ અસમતા બદલાઈ જાય. લેસ ધેન નો ગ્રેટર ધેન થઈ જાય. પણ જો સહગુણક ધન હોય તો કોઈ ફરક પડતો નથી. અહીંયા બેટા સહગુણક ધન હતો, કોઈ ફરક અસમતામાં પડ્યો નહીં. તો આ શું બતાવે છે બાળકો? આ એવું બતાવે છે કે x ની કિંમત 7/4 જેટલી અને એનાથી મોટી. તો 7/4 થી મોટી કઈ કઈ હોય બેટા? 2 હોય, 2.1 હોય, 2.3 હોય, 2.4 હોય. અને r છે r એટલે પૂર્ણાંક અપૂર્ણાંક બધી વિચારવાની. તો હું લખી શકું બેટા કે 7/4 જેટલી તો છે જ ઇક્વલ્સ ટુ, એટલે મેં સમૃદ્ધ અંતરાલ કર્યો. 7/4 થી મોટી, પણ મોટી કઈ બેટા? 5 10 15 20 30 એનો અંત ખબર નથી. એટલે છેલ્લી સંખ્યા અનંત, ઇન્ફિનિટી. અને હંમેશા અનંત આગળ બેટા વિવૃત અંતરાલ આવે. અહીંયા કેમ સમૃદ્ધ આવ્યું બેટા? કારણ કે ઇક્વલ્સ ટુ છે 7/4 નો સમાવેશ કરવાનો છે. અને છેલ્લી સંખ્યા કઈ ખબર નથી એટલે છેલ્લી અનંત હોય સંખ્યા રેખા પર જમણી બાજુ એટલે ઇન્ફિનિટી વાળી. પણ કેમ અનંત આગળ વિવૃત? એટલે બેટા અનંત એટલે કઈ સંખ્યા એ આપણને જ ખબર નથી. હવે જે સંખ્યા જ ખબર નથી એનો સમાવેશ કઈ રીતે થાય? એટલા માટે વિવૃત થાય. ક્લિયર બેટા? તો ગણ એમાં કઈ કિંમતો છે? તો સમૃદ્ધ અંતરાલ 7/4 થી વિવૃત અંતરાલ અનંત. ધ્યાન રાખો. તો બાળકો ગણ બી ની વાત કરું. ગણ બી ની વાત કરું. ક્લિયર? સિમ્પલ છે બેટા. 2
2x લેસ ઓર ઇક્વલ્સ ટુ 10 સહગુણક ધન છે અસમઘન નહીં બદલાય 2 ગયા નીચે એટલે વાળો x લેસ ઓર ઇક્વલ્સ ટુ 5 થયા એટલે x ની કિંમત 5 જેટલી ને 5 થી નાની એટલે 5 થી નાની કેટલી એન્ડ ખબર નથી એટલે 5 થી નાની હોય 4 3 2 1 0 -1 -2 -10 લાખ -10 લાખ -1 બેટા આવું થયું આ 0 આ 5 સંખ્યા રેખા દોરું છું માઈનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ સાહેબ 0 પછી 1 કેમ ના લખ્યો 2 કેમ ના લખ્યા એવું ના બેટા જે સંખ્યાની જરૂર છે એ જ લખી તમે મોટા થઈ ગયા બેટા તો x ની કિંમત બેટા 5 જેટલી અને x 5 થી નાનો એટલે ડાબી બાજુ તો કિંમત કેટલી બેટા માઈનસ અનંત થી 5 હંમેશા કોઈ પણ અંતરાલમાં નાની કિંમત પહેલા લખાય ઋણ આંકડો નાનો હોય અનંત આગળ વિવૃત 5 નો સમાવેશ કરવાનો છે સમૃદ્ધ તો મેં શું કર્યું બેટા બંને ગણની અંદર કઈ કઈ કિંમતો હતી એ શોધી નાખી ગણ એમાં આવી કિંમત છે ગણ બીમાં આવી કિંમત છે હવે છેદગણ શોધવાનો છેદગણનો મતલબ બંનેમાં રહેલી સમાન સંખ્યાઓ શોધવાની છે તો કઈ સંખ્યાઓ બેટા બંનેમાં સમાન છે એ ડાયરેક્ટ ના આવડે તો સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો જો બેટા હું સંખ્યા રેખા દોરું છું બંને ગણની ભેગી તો વચ્ચે 0 અહીંયા 7 ભાગ્યા 4 દેખાય છે 7 ભાગ્યા 4 કેટલા થાય બેટા 1 પોઈન્ટ સમથિંગ થાય અને 1 પોઈન્ટ સમથિંગ કરતા 5 મોટા કહેવાય એટલે મારે 5 ની સંખ્યા રેખા પર જમણી બાજુ લેવા પડે છેલ્લી સંખ્યા માઈનસ અનંત હોય બેટા અને છેલ્લી સંખ્યા પ્લસ અનંત હોય તો સૌથી પહેલા x ની કિંમતોને બેટા દર્શાવું છું અહીંયા 7 ભાગ્યા 4 જેટલી અને 7 ભાગ્યા 4 થી અનંત સુધી એટલે અનંત આ બાજુ આવે છે બેટા આ ભાગ થયો આ ભાગ કોનો થયો બેટા ડિઝાઇન દોરી કોને દોરી ગણ એમાં રહેલી x ની કિંમત દોરી હવે વારો આવ્યો ગણ b નો માઈનસ અનંત થી 5 એ આ માઈનસ અનંત 5 સુધી ટપકાવાળી કિંમતો ગણ b માં છે સાપોલિયાવાળી કિંમતો ગણ a માં છે બંનેનો છેદગણ એટલે બંનેમાં કોમન ભાગ લેવો કયો ભાગ જેમાં ટપકા પણ હોય ને સાપોલી પણ હોય પણ આ ભાગ જેમાં ટપકા પણ છે ને સાપોલિયા પણ છે ને બંનેનો કોમન ભાગ આ થયો તો છેદગણની અંદર કઈ કિંમત થઈ બેટા તો 7/4 અને 5 વચ્ચેનો ભાગ પરંતુ 7/4 નો પણ સમાવેશ કરવાનો છે કારણ કે ઘાટું ગોળ છે અને 5 નો પણ સમાવેશ કરવાનો છે સમાવેશ કરવાનો એટલે બેટા સમૃદ્ધ અંતરાલ આવે ક્લિયર તો જવાબ તમારો આ આવ્યો વચ્ચે અલ્પવિરામ છે બેટા તો શું કર્યું બંને ગણમાં રહેલી x ની કિંમતો શોધી છેદગણ કર્યો એટલે કોમન સંખ્યાઓ લેવાની મેં તમને પહેલા પણ કહ્યું બેટા કોઈ પણ અંતરાલ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે રકમમાં વાસ્તવિક સંખ્યાથી માટે જવાબમાં અંતરાલ આવે તો રકમમાં બેટા x belongs to n કે હોય હોત ને તો અંતરાલ ના બેટા છગડિયા કૌંસમાં લખવું પડે પૂર્ણાંક કિંમત આવે પછી તો પરીક્ષામાં જોવાનું ક્લિયર બેટા લખો શાંતિ બાળકો આ દાખલો બહુ સારો છે ક્લિયર તમે રકમ સમજી શકો ત્રણ વિષયની વાત છે મેથેમેટિક્સ ફિઝિક્સ અને ઇંગ્લિશ તો વેન આકૃતિની મદદથી બાળકો આનો ઉકેલ લાવશે ત્રણ સબ્જેક્ટ છે બેટા એટલે ત્રણેય સબ્જેક્ટને અનુરૂપ ત્રણ વર્તુળવાળી વેન આકૃતિ આપણે દોરીશું બાળકો થોડી મોટી બનાવો તમને દ્રષ્ટિપાત થાય એટલા માટે બાળકો દ્રષ્ટિપાત દેખાય બેટા પણ ટેન્શન ના લો આ છે ગણ A આ બીજો ગણ અને આ મારો ત્રીજો ગણ એમ બેટા મેથેમેટિક્સ નો M પહેલો ગણ ફિઝિક્સ નો P બીજો ગણ ઇંગ્લિશ નો ત્રીજો ગણ કે બેટા મેં તમને કીધું છે બેટા કે વેન આકૃતિનો ઉપયોગ કરો એટલે અંદરથી બહાર આવવાનું પહેલા આ ભાગ પછી આ ભાગ પછી આ ભાગ આ ભાગ ઊંધું આવી રહ્યું સૌથી પહેલા બેટા આ ભાગનો મતલબ ત્રણેય વિષય પસંદ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા
ત્રણેય વિષયો પસંદ હોય તેવો એક પણ બાળક નથી, એક પણ વિદ્યાર્થી નથી. આનો મતલબ કે અહીંયા વિદ્યાર્થીની સંખ્યા શૂન્ય આવે. એવું એકે નામ નહીં બેટા મારો બાળક કે ત્રણે ત્રણ વિષય ગમતા હોય. ક્લિયર? હવે બેટા આપણે આ વાત તો મેથ્સ અને ફિઝિક્સ પસંદ હોય કેટલા બાળક છોકરા જો રકમ શોર્ટમાં લખી બેટા. ત્રણ વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ અને ફિઝિક્સ પસંદ છે. કેટલા બાળક બેટા? ત્રણ. તો મેથ્સ અને ફિઝિક્સ માં થઈને ટોટલ તમારે 3 થવા જોઈએ. અહીંયા 0 બેટા એટલે મારે 3 લખું તો 3 + 0 3 થાય. પછી બેટા બે વિદ્યાર્થીને ઇંગ્લિશ તથા ફિઝિક્સ પસંદ છે. ક્લિયર? ફિઝિક્સ અને ઇંગ્લિશ બંનેનો સરવાળો થઈને બેટા 2 થવો જોઈએ એટલે 2 લખું. મેથ્સ અને ઇંગ્લિશ બંને વિષય પસંદ હોય એવી કોઈ માહિતી રકમમાં નથી. અને ધ્યાન રાખો વેન આકૃતિની મદદથી જ્યારે પણ તમે ભારે દાખલાનું સોલ્યુશન લાવતા હોય ત્યારે બેટા જે માહિતી ના હોય ધારી લેવાની. તો બાળકને ધારું છું કે મેથેમેટિક્સ અને ઇંગ્લિશ પસંદ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા x છે. ધારો કે મેથ્સ તથા ઇંગ્લિશ વિષય પસંદ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા x છે. તો બાળકો મેં ધાર્યું. મારે શું લાવવાનું છે દીકરાઓ? માત્ર મેથેમેટિક્સ, માત્ર મેથ્સ. તો આ ભાગ બેટા ટપકા કર્યા એ ભાગ માત્ર ને માત્ર મેથ્સમાં છે. આ કોઈ ટપકું ફિઝિક્સમાં નથી, ઇંગ્લિશમાં નથી. તો માત્ર ને માત્ર મેથ્સ પસંદ હોય એટલે બેટા મારી પેન જ્યાં ફરે છે ટપકા વાળો ભાગ છે. અહીંયા કેટલી સંખ્યા છે મારે લાવવાની છે? અંદર से 12 आना बेटा. तो जो 20 વિદ્યાર્થીઓને ફિઝિક્સ ગમે છે એટલે ફિઝિક્સમાં કુલ થઈને 20 થવા જોઈએ. 5 આવી ગયા બેટા, બાકીના 15 રહી થશે. 24 વિદ્યાર્થીને બેટા ઇંગ્લિશ પસંદ છે એટલે અહીંયા થઈને કુલ 24 થવા જોઈએ. 24 માંથી 2 અહીંયા આવી ગયા બાદ કર્યા, x આવી ગયા બાદ કર્યા એટલે 22 - x બેટા અહીંયા થાય. તાળો મેળવી લેવાનો, સરવાળો કરી જુઓ. સરવાળો કરશો 2 2 ઉડશે, સોરી x x ઉડશે 22 + 2 24 પણ થઈ જશે. ખ્યાલ આવે બેટા? કુલ આમાં 24 થવા જોઈએ. 24 માંથી 2 આવી ગયા 2 બાદ કર્યા, x આવી ગયા x બાદ કર્યા એટલે આનું સાદું 22 - x આવ્યું. હવે અહીંયાની વાત કરું. ગણિત પસંદ કરતા 14 બાળકો છે. 14 માંથી 3 અહીંયા આવી ગયા, x અહીંયા આવી ગયા એટલે 11 - x એ બાળકો અહીંયા આવે. કુલ કેટલા બાળક છે બાળકો? 42 વિદ્યાર્થીઓ છે. અહીંયા બેટા કોઈ પણ સંખ્યા આવે વર્તુળની બહાર અને લંબચોરસની અંદર એનો મતલબ થાય બેટા ત્રણેયમાંથી એક પણ વિષય પસંદ નથી. ત્રણેયમાંથી એક પણ પસંદ નથી એનો મતલબ અને ત્રણેય પસંદ નથી એનો મતલબ ફરક છે. ત્રણેય પસંદ ના આવે એટલે આવે ને ત્રણેયમાંથી એક પણ પસંદ, ધેટ મીન્સ કે મેથ્સ પસંદ નથી, ફિઝિક્સ ગમતું નહીં, ઇંગ્લિશ પણ ગમતું નથી બેટા, એ સંખ્યા અહીંયા આવે. પણ એવું છ જ નિરાકરણ વાંચો. પ્રત્યેક વિદ્યાર્થીને ઓછામાં ઓછો એક વિષય પસંદ કરે છે. એટલે ઓછામાં ઓછો એક વિષય પસંદ કરે એટલે કોકને ગણિત ગમે છે, કોકને ફિઝિક્સ ગમે છે, કોકને બે ગમે છે. એવો એક પણ બાળક છ જ નહીં કે જેને કશું ના ગમતું હોય. ધેટ મીન્સ અહીંયા કોઈ આંકડો આવવાનો નથી. સમજી લો બેટા. ને મેં તમને કીધેલું છે બાળકો કે ત્રણે ત્રણ વર્તુળની અંદર કુલ સંખ્યાનો સરવાળો એના યોગગણ જેટલો થાય. કુલ વિદ્યાર્થી કેટલા બેટા? 62 43 છે. કારણ કે અહીંયા કોઈ આંકડો નથી એટલે ત્રણ વર્તુળોની અંદર રહેલા અંકોનો કુલ સરવાળો 42 થશે. સમજ્યા બેટા? તો 42 જો બેટા આવું લખ્યું ના હોત ને તો આપણને શંકા જાય કે અહીંયા પણ કોઈ આંકડો હશે. એ વખતે બીજી માહિતી રકમમાં આપેલી હોય જેને અનુરૂપ તમને અહીંયા ચોક્કસ આંકડો મળે. પણ આ સ્ટેટમેન્ટ બહુ જ મહત્વનું છે. અહીંયા કોઈ વિદ્યાર્થી નથી ત્યાર બીજા બધાનો સરવાળો 42 થવો જોઈએ. તો 42 બરાબર 11 - x + 15 + 22 - x + x + 2 + 3 બધાનો સરવાળો બેટા. આ સમીકરણમાં બેટા x x કેન્સલ, ચીકડી ચીકડી
તો 42 બરાબર કરો બેટા સરવાળો જો તો 15 ને 5 20 42 ને 53 થયા માઈનસ x બરાબર 11 x શું ધાર્યું દીકરા મેથેમેટિક્સ અને ઇંગ્લિશ પસંદ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 11 થઈ પણ મારે શું શોધવાનું છે માત્ર મેથેમેટિક્સ પસંદ હોય માત્ર મેથ્સ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આ સંખ્યા લખી બેટાઓ સંખ્યા છે તે કેટલી છે બેટા 11 - x તો x કેટલા બેટા 11 હવે x ની જગ્યાએ 11 મૂકો બેટા 0 આનો મતલબ એકલું ગણિત પસંદ હોય કોઈ બાળક નથી ગણિત પસંદ હોય બેટા એવા 14 છે પણ એકલું ગણિત પસંદ હોય કોઈ બાળક નથી ગણિતની જોડે બીજો કોઈ એકાદ વિષય પણ પસંદ કરે છે બાળક કારણ કે બેટા એકલા ગણિતથી શું થાય તમે એકલું ગણિત ગણગણ કરો ફિઝિક્સ કેમેસ્ટ્રી બેટા સમય ના આપો તો પણ રિઝલ્ટ ખરાબ નીકળે ત્રણેય વિષયની સરખું પ્રાધાન્ય આપવાનું બેટા ક્લિયર રજા લો બાળકો જય શ્રી કૃષ્ણ મહેનત કરતા રહેજો તમે શાંતિથી લખો બેટા